તો સ્વામી બાપાને પણ હાર પહેરાવશે અને પૂજ્ય સ્વામી માટે ખાસ સરસ મજાનો હાર કરીને લાવ્યા છે. તો હું દિલીપભાઈને આહુત કરીશ કે તેઓ શાંતિભાઈ પણ સાથે આવે અને સ્વામી બાપાને અને ગુરુ મહારાજને હાર પહેરાવી અને પૂજન કરે. કાપીને કરવું પડશે. ખૂબ સુંદર સરસ મજાનો સુગંધી ગુલાબનો પુષ્પનો હાર સ્વામીને ધરાવી રહ્યા છે. આપણે એમના દર્શન કરી અને આપણે કૃતકૃત્ય બનીએ. બંને સ્વામીને હાર પહેરાવી અને પૂજન કરો. સ્વામી માટે પણ ખૂબ સુંદર હાર કરાવી લાવ્યા છે અને એના પણ આપણે દર્શન કરી અને આપણી ધન્યતા અનુભવીએ. ધરમપુરમાં વાળા કુશળ કુંવરબાઈએ મહારાજને એક વખત ચોખા આપ્યા. કમોદ હાથથી ફોલી અને ચોખા તૈયાર કરીને આપ્યા. ચોખા મહારાજે હાથમાં લઈ અને સભાને બતાવ્યા કે આવા અણીસુદ આપણે ચોખા થશું ને તઈ અક્ષરધામમાં જાશું. એમ આજે આપણે ગુરુનું અહીંયાથી જનમંગલ દ્વારા પૂજન થશે અને તમારે ત્યાંને ત્યાં જનમંગલનો એક એક નામે એક એક ચોખો મૂકવાનો અને ચોખાનું પૂજન થયા પછી આપણે એવા ચોખા જ એવા અણીસુદ થઈ અને પૂજન કરવાનું છે. એટલે અત્યારે ચોખાના દ્વારા આપણે ઠાકોરજી અને ગુરુજીના પૂજન માટે પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી અહીંયાથી આપણને જનમંગલ નામ બોલ છે. સદગુરુ હોય સાચા જ હોય છતાંય મુક્તાનંદ સ્વામી આપણને એમ સમજાવે છે કે સદગુરુ સાચા રહે સેવો શુદ્ધ ભાવથી. પણ મોટામાં મોટા ગુરુ એની ભક્તો એ નિશાની છે કે જેથી ટળે મનના વિવિધ વિકારને. જે ગુરુથી તમારા મનના તમામ સંકલ્પો એ સિદ્ધ થઈ જાય અને તમામ દેહના દોષો વિકારો ટળી જાય એ ગુરુ ભક્તોને માટે ઉત્તમમાં ઉત્તમ ગુરુ છે. તો આવા ગુરુ મહિમાના ઉજાગરને પર્વને ઉજાગર કરતો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. તો પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીએ જાહેરાત કરી એ પ્રમાણે આપણે જનમંગલથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવાનું છે. તો દરેક ભક્તોને એક એક નાનું પડીકું આપ્યું. આમાં એવું છે એની અંદર અક્ષર કહેતા ચોખા છે. તો જ્યારે હું જનમંગલ નામાવલી શરૂ કરું એટલે હું જનમંગલના નામ બોલતો જાઉં, પણ તમારે બધાએ એકી સાથે શ્રી સ્વામિનારાયણ નમઃ એવી રીતે બધાએ એક અવાજ એક સુરમાં ભળી અને બોલતા જવાના છે. તો સૌ પ્રથમ આપણા જે ઋષિમુનિઓ છે એણે પુરુષ સૂક્તની પ્રણાલિકા કરી છે જે વૈદિક છે. એકાદ બે પુરુષ સૂક્તના શ્લોક બોલીશ, પછી જનમંગલથી પૂજન કરવાનું છે. અથ જનમંગલ સ્તોત્રમ. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પદ્રુમાય ચ સુગંધ પુષ્પહારાદ્યર વિવિધૈરુપહારકૈઃ સંપૂજિતાય ભક્તૌઘશ્રિતાંબરધરાય ચ નામ્નામષ્ટોત્તરશતम् ચતુર્વર્ગમભીપ્સતાम् સદ્ય ફલપ્રદम् નૃણાम् તસ્ય વક્ષ્યામિ સત્પતેઃ. અસ્ય શ્રી જનમંગલાખ્યસ્ય શ્રીહરયશ્ચોત્તરશતનામ સ્તોત્ર મહામંત્રસ્ય શતાનંદ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ ધર્મનંદન શ્રીહરિર્દેવતા ધાર્મિકૈતિ બીજम् બૃહદ્વ્રતધરૈતિ શક્તિઃ ભક્તિનંદનૈતિ કીલકम् ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ. અથ ધ્યાનम् વર્ણિવેશ રમણીય દર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિતम् સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. શ્રીકૃષ્ણ શ્રીવાસુદેવો નરનારાયણ પ્રભુઃ ભક્તિધર્માત્મજો જન્મ કૃષ્ણો નારાયણો હરિઃ હરિકૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદનઃ
बृहद्व्रतधरः शुद्धो राधाकृष्णेष्टदैवतः मरुत्सुतप्रियः काली भैरवाद्यति भीषणः जितेन्द्रियो जिताहारस्तीव्रवैराग्यास्तिकः योगेश्वरो योगकला प्रवृत्तिरतिधैर्यवान् ज्ञानी परमहंसश्च तीर्थकृत्यर्थिकार्चितः क्षमानिधिस्तदोन्निद्रो ध्याननिष्ठस्तपप्रियः सिद्धेश्वरस्वतन्त्रश्च ब्रह्मविद्याप्रवर्तकः पाषण्डोच्छेदनपटुः स्वस्वरूपाचरस्थितिः प्रशान्तमूर्तिर्निर्दोषो सुरगुर्वादिमोहनः अतिकारुण्यनयन उद्धवाध्वप्रवर्तकः महाव्रतः साधुशीलः साधुविप्रप्रपूजकः अहिंसयज्ञप्रस्तोता साकार ब्रह्मवर्णनः स्वामिनारायणः स्वामी कालदोषनिवारकः सच्छास्त्रव्यसनः सद्यः समाधिस्थितिकारकः कृष्णार्चास्थापनकरः कौलधिट्कलितारकः प्रकाशरूपो निर्दम्भः सर्वजीवहितावहः भक्तिसम्पोषको वाग्मी चतुर्वर्गफलप्रदः निर्मत्सरो भक्तवर्मा बुद्धिदाताति पावनः अबुद्धिरुद ब्रह्मधाम दर्शकश्चापराजितः आसमुद्रान्त सत्कीर्ति श्रुत संस्कृतिमोचनः उदारः सहजानन्दः साध्वी धर्म प्रवर्तकः कन्दर्पदर्पदलनो वैष्णवक्रतुकारकः पञ्चायतन सन्मानो नैष्टिकव्रतपोषकः प्रगल्भो निःस्पृहः सत्यप्रतिज्ञो भक्तवत्सलः अरोषणो दीर्घदर्शी षडूर्मिविजयक्षमः निरहङ्कृतिरद्रोह रुजुः सर्वोपकारकः नियामकश्चोपशमस्थितिर्विनयवान् गुरुः अजातवैरी निर्लोभो महापुरुष आत्मदः अखण्डितार्षमर्यादो व्याससिद्धान्तबोधकः मनोनिग्रहयुक्तिज्ञो यमदूतविमोचकः पूर्णकामः सत्यवादी गुणग्राही गतस्मयः सदाचारप्रियतरः पुण्यश्रवणकीर्तनः सर्वमङ्गलसद्रूप नानागुणविचेष्टितः इत्येतत्परमम् स्तोत्रम् धनमङ्गलसंज्ञितम् यः पठेत्तेन पठितम् भवेद्वै सर्वमङ्गलम् यः पठेत् शृणुयाद्भक्त्या त्रिकालम् श्रावयच्च वा एतत्तस्य तु पापानि नश्येयुः किल सर्वशः एतत् संसेवमानानाम् पुरुषार्थचतुष्टये दुर्लभम् नास्ति किमपि हरिकृष्णप्रसादतः भूतप्रेतपिशाचानाम् डाकिनि ब्रह्मरक्षसाम् योगिनीनाम् तथा बालग्रहादीनामुपद्रवः अभिचारो रिपुक्रूतो रोगश्चान्योऽप्युपद्रवः अयुतावर्तनादस्य नश्यत्येव न संशयः दशावृत्त्या प्रतिदिनमस्याभीष्टम् सुखम् भवेत् गृहीभिस्त्यागिभिश्चापि पठनीयमिदम् ततः इति श्रीशतानन्दमुनिविरचितम् श्रीधनमङ्गलाख्यम् श्रीहरयश्चोत्तरशतनाम स्तोत्रम् सम्पूर्णम् સ્વામી મહારાજની જય. આવી રીતે આપણે આ જનમંગલ સતાનંદ સ્વામી વિરચિત 108 નામાવલી એનાથી પૂજન કર્યું અને દરેક ભક્તોએ હવે પાછું પડીકું વાળી પોતા પાસે રાખી લેવાનું છે અને જ્યારે વ્યક્તિગત પૂજન કરવા માટે આવો ત્યારે ગુરુચરણે અર્પણ કરવાનું છે. હવે આગળનો કાર્યક્રમ પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી.